आज कुछ ज्यादा ही तेरी ख्वाहिश हो रही है, इसलिए तो आज मेरे शहर में बारिश हो रही है। દર્શક મિત્રો, આખા રાજ્યમાં વરસાદની મોસમ જામી છે. કડક મીઠી ચા અને ગરમા ગરમ ભજીયાની રંગત જામી છે. દોસ્તો સાથે ફરવાની અને મન મૂકીને પલળવાની મોસમ જામી છે. ખેર, રાતના 1:30 વાગ્યા હતા. આખો પરિવાર ઘસઘસાટ ઊંઘતો હતો. કોણ જાણે કેમ પણ આયુષને ઊંઘ આવતી નહોતી. એ બેડ પર બેઠો બેઠો લેપટોપ પર કંઈક ગડમથલ કરી રહ્યો હતો. અચાનક એને શું સૂઝ્યું હશે, પણ એને ગૂગલના સર્ચ એન્જિનમાં ટાઈપ કર્યું, હાઉ ટુ કમિટ સુસાઇડ. સુસાઇડ, આત્મહત્યા, આપઘાત. ભાષા ભલે અલગ અલગ હોય પણ અર્થ એક જ છે, જીવનનો અંત. આયુષનો સર્ચ એન્જિન ગૂગલને સીધો સવાલ હતો કે આપઘાત કેવી રીતે કરવું. એના જવાબમાં ગૂગલે લખ્યું, હેલ્પ ઇઝ અવેલેબલ. ગૂગલની મદદની ઓફર ઠુકરાવીને એ આગળ વધ્યો. એની નજર એક લિંક પર પડી, જેમાં સુસાઇડની જુદી જુદી પદ્ધતિનું રીતસરનું લિસ્ટ હતું. એણે ધ્યાન દઈને આખું લિસ્ટ વાંચી લીધું. હવે એની પાસે જિંદગીનો અંત આણવાની નવી નવી તરકીબો વિશેની વિસ્તૃત જાણકારી હતી. ગળા ફાંસો, ઝેરી દવા ગટગટાવી, નદીમાં છલાંગ લગાવી, ટ્રેનની નીચે પડતું મૂકવું, વધારે પડતી મેડિસિન લઈ લેવી, વગેરે વગેરે. ખેર, આયુષે સૌથી પહેલા ગળા ફાંસાનો વિચાર કર્યો. થોડી વાર રહીને એને એમ થયું કે ગળે ફાંસો આપીશ તો તરફડિયા મારવા પડશે, મરતા મરતા પણ પરિશ્રમ કરવો પડશે, અને જો નહીં મરાય તો બાકીની જિંદગી ખેંચાઈ ગયેલી ડોક સાથે ગાળવી પડશે. ખેર, એણે ગળા ફાંસાનો વિચાર માંડી વાળ્યો. પછી એણે ઝેરી દવા ગટગટાવીને અંતિમ પગલું ભરી લેવાનો નિર્ણય લીધો. એમાં પણ એને જોઈએ એવી મજા ના આવી. એને એમ થયું કે આજના જમાનામાં બધામાં ભેળસેળ હોય છે, સાલી ઘીમાં જો મિલાવટ થતી હોય તો ઝેરી દવામાં પણ ભેળસેળ તો થતી જ હશે. આવી મિલાવટવાળી દવા પીવામાં બચી જવાનો ખતરો રહેલો છે. એટલે એણે ઝેરી દવા ગટગટાવવાનો વિચાર પણ સાઈડ પર મૂકી દીધો. પછી એને એમ થયું કે લાવ નદીમાં છલાંગ લગાવીને આખું પૂરું કરી દઉં. પણ કોણ જાણે કેમ એને બાળપણથી જ ઊંડા પાણીનો ફોબિયા હતો. એટલે ડૂબીને મરવામાં પણ એનું મન માન્યું નહીં. આખરે એણે ટ્રેનની નીચે પડતું મૂકવાનો નિશ્ચય કર્યો. એને ખબર હતી કે જો એના શરીર પરથી સેંકડો ટન વજનની ટ્રેનના પૈડા ફરી વળશે તો સેકન્ડના ચોથા ભાગમાં જ એનું પ્રાણ પંખેરું ઉડી જશે અને ઝાઝી પીડા પણ નહીં થાય. આંખના પલકારામાં જ કામ તમામ. ખેર, આપઘાત કરવાના પાકા નિર્ધાર સાથે રાત્રે 3:00 વાગે એ બેડ પરથી ઊભો થયો. બાજુમાં સૂતેલા 3 વર્ષના દીકરાના માથે પ્રેમથી હાથ પસપાર્યો. પછી પત્નીનો ચહેરો જોઈને ભાવુક બની ગયો. એની આંખમાંથી રીતસરના આંસુ સરી પડ્યા. કાળજું કઠણ કરીને એ આગળ વધ્યો. મમ્મી પપ્પાના ચરણ સ્પર્શ કર્યા અને ચૂપકીથી ઘરની બહાર નીકળી ગયો. કીક મારવાનો અવાજ સાંભળીને કોઈ જાગી ના જાય એટલે ચોરની જેમ ધકેલીને બાઇકને સોસાયટીના નાકે લઈ ગયો. ત્યાર પછી પાછળ વળીને છેલ્લી વખત એને ઘર તરફ જોયું. 2 મિનિટ ઊભો રહ્યો, નિસાસો નાખ્યો, પછી ઊંડો શ્વાસ ભરીને સડસડાટ આગળ નીકળી ગયો. રસ્તા, બાઇક અને મનમાં વિચારો પૂરઝડપે દોડી રહ્યા હતા. લગભગ અડધો કલાક પછી એ સ્ટેશન નજીક પહોંચ્યો. એનો પ્લાન નક્કી જ હતો. એને રેલવે ટ્રેક પર દૂર સુધી પહોંચવાનું હતું અને ટ્રેન ના આવે ત્યાં સુધી ત્યાં જ લપાઈને બેસી રહેવાનું હતું. જેવી ટ્રેન આવે એટલે એની સામે આંખો મીચીને કૂદકો મારી દેવાનો હતો. એના ચહેરા પર ગંભીરતા હતી. એણે રોડની સાઈડ પર બાઇક પાર્ક કરી અને આમ તેમ જોયા વિના રેલવે સ્ટેશન તરફ ચાલવાનું શરૂ કર્યું. એનો શ્વાસ જોર જોરથી ધબકતો હતો. જિંદગી બસ હવે 10-15 મિનિટની મહેમાન હતી. પણ એવા સમયે પાછળથી કોકે એના નામની બૂમ પાડી, આયુષ. નામ સાંભળતાની સાથે જ એના પગ ત્યાં રોકાઈ ગયા. આંખો મીચાઈ ગઈ અને શરીરે પરસેવો વળી ગયો. પાછળ એનો ખાસ દોસ્ત પ્રિયાંક હતો. આયુષ કંઈ સમજે તે પહેલા જ પ્રિયાંક એની નજીક આવ્યો. એના ખભે હાથ મૂક્યો અને પૂછ્યું, ભાઈ, અડધી રાત્રે અહીંયા શું કરે છે? આયુષથી કશું બોલાયું નહીં. એનો ચહેરો જોઈને પ્રિયાંક બધું સમજી ગયો. પ્રિયાંકે એને ખૂબ સમજાવ્યો, આખી રાત સમજાવ્યો અને પ્રેમથી ઘરે પાછો લઈ ગયો. બીજા દિવસે પ્રિયાંક એને એક સાયક્રેટિસ્ટને ત્યાં લઈ ગયો.
મહિલા ડોક્ટરની સામે આયુષ ચોધાર આંસુએ રડી પડ્યો. વારંવાર પોતાની જાતને દોષિત ઠેરવી રહ્યો હતો. એની આપવીતી સાંભળીને ડોક્ટર પણ હચમચી ગયા. એણે કહ્યું, હું મધ્યમ વર્ગીય પરિવારનો મોભી છું. મારા માથે આખા પરિવારની જવાબદારી છે. હું એક મલ્ટીનેશનલ કંપનીમાં એન્જિનિયર તરીકેની નોકરી કરતો હતો. 40,000 રૂપિયા સેલેરી હતો. એક વખત એક મિત્રના કહેવાથી મેં ઓનલાઈન ગેમ રમવાનું શરૂ કર્યું. ગેમ વર્ચ્યુઅલ હતી, પણ એમાં સાચુકલા પૈસા દાવ પર લગાવવાના હતા. શરૂઆતમાં હું ખૂબ પૈસા કમાયો, જેને લીધે મારા નાના મોટા ખર્ચા આસાનીથી નીકળવા લાગ્યા. ધીરે ધીરે ઓનલાઈન ગેમ, આપણે જેને જુગાર કહીએ છીએ, એ રમવાની મને આદત લાગી ગઈ. હવે વાસ્તવિક જિંદગીથી દૂર મને મારી વર્ચ્યુઅલ લાઈફમાં ઘણો આનંદ આવતો હતો. ઓનલાઈન ગેમના ચક્કરમાં સૌથી પહેલા તો હું મારા પરિવારથી દૂર થયો અને પછી દોસ્તોથી અંતર જાળવવા લાગ્યો. મને એમ હતું કે મારા મિત્રોને ખબર પડશે કે હું ઓનલાઈન જુગારમાં ખૂબ પૈસા કમાઉં છું તો તેઓ મારી ઈર્ષ્યા કરશે, એટલે મેં એમને મળવાનું ઓછું કરી દીધું. એક વખત મારી પત્નીએ કંટાળીને મને મોબાઈલ પર ગેમ રમવાનું બંધ કરવાની ટકોર કરી. તે વખતે મને દુશ્મન જેવી લાગેલી. મને હજી યાદ છે, હું એની સાથે ખૂબ ઝઘડેલો. આટલો ઝઘડો અમારી વચ્ચે ભૂતકાળમાં ક્યારેય થયો નથી. ખેર, મને મોબાઈલ પર ગેમ રમવાનું રીતસરનું વળગણ લાગી ગયું. મને ના તો નોકરી કરવામાં રસ પડતો, ના તો પરિવાર સાથે વાતચીત કરવામાં મજા આવતી. ધીરે ધીરે હું અને મારો મોબાઈલ જીવનસાથી બની ગયા. ઓનલાઈન ગેમના જુગારમાં હું ક્યારેક પૈસા કમાતો તો ક્યારેક પૈસા ગુમાવવા પણ પડતા હતા. એક વખત હું 1.5 લાખ રૂપિયા હારી ગયો. એને કવર કરવાના ચક્કરમાં હું બીજા 2 લાખ હારી ગયો. કહેવાય છે કે હારેલો જુગારી બમણું રમે. મારા માટે એ વાક્ય સાચું સાબિત થયું. હું જેમ જેમ હારતો ગયો તેમ તેમ મારી જુગાર રમવાનો રોમાંચ વધતો ગયો. જે તે સમયે મને આસાનીથી વ્યાજે પૈસા મળી જતા હતા. હવે હું વ્યાજે પૈસા લાવીને ઓનલાઈન ગેમ રમવા માંડ્યો. એમ કરતા કરતા હું વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો. અસલ તકલીફ તો ત્યારે પડી જ્યારે મેં હિસાબ માંડ્યો. ડેબિટનો ફાઇનલ આંકડો જોઈને મારા પગ તળેથી જમીન ખસી ગઈ. હકીકતમાં હું 60 લાખના લોસમાં હતો. મને જ્યારે ભાન થયું કે હું દેવાદાર બની ચૂક્યો છું, ત્યાર સુધીમાં બહુ મોડું થઈ ગયેલું. લેણદારો મારી પાછળ પડી ગયેલા. તેઓ મારા ઘરની આસપાસ આંટાફેરા મારવા લાગ્યા. ઓનલાઈન જુગાર રમવાની મારી ફાઇનાન્શિયલ કેપેસિટી પૂરી થઈ ગયેલી, એટલે લોસ બુક કર્યા સિવાય છૂટકો ન હતો. હું સતત ટેન્શનમાં રહેવા લાગ્યો. મારો સ્વભાવ ચીડિયો થવા માંડ્યો. બીજા કોઈને કશી ખબર ના પડી, પણ પપ્પાને અણસાર આવી ગયો. એક વખત એમણે મને બોલાવ્યો અને મને દિલાસો આપ્યો. મેં એમની સમક્ષ પેટ છૂટી વાત કરી. મારું દેવું ચૂકવવા માટે એમને એમની જિંદગીભરની બચત મને આપી દીધી. તેમ છતાંય મારું દેવું પૂરું ના થયું. લેણદારોના ત્રાસથી મારા કામ પર અસર થવા માંડી. કામ બાબતે મને ઠપકો મળવા લાગ્યો. અંતે મારી નોકરી પણ છૂટી ગઈ. હું ચારે તરફથી ભીંસમાં આવી ગયો. સ્થિતિ મારા કાબૂમાંથી નીકળી ગઈ. હવે મારે શું કરવું એનો ખ્યાલ આવતો ન હતો. અંધકારે મને ચારે તરફથી ઘેરી લીધો. ના છૂટકે મેં અંતિમ પગલું ભરી લેવાનો નિશ્ચય કર્યો. પણ એમાંય ભલીવાર ના આવ્યો અને અત્યારે હું તમારી સમક્ષ બેઠો છું. ખેર, ડોક્ટરના કાઉન્સેલિંગ બાદ આયુષમાં જીજીવિષા પુનઃજાગૃત થઈ છે. કહેવાય છે કે અણી ચૂક્યો 100 વર્ષ જીવે. આશા છે કે આયુષ્યના વર્ષો પણ 3 ડિજિટમાં રહે. આયુષની વાત કાલ્પનિક નહીં પણ વાસ્તવિક છે. સામાજિક મર્યાદાના લીધે અમે આયુષનું નામ બદલ્યું છે. વડોદરાના સાયકાટ્રિસ્ટ ડોક્ટર પૂર્વી ભીમાણીને ત્યાં આયુષનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. હાલમાં એ માનસિક તણાવમાંથી બહાર આવી ચૂક્યો છે. એને 32,000ના માસિક પગારે નોકરી પણ મળી ગઈ છે. ઓનલાઈન ગેમ કે જુગારમાં પૈસા કમાવાની લાલચમાં ફસાઈને આયુષ જેવી હાલત બીજા કોઈની ન થાય એ માટે આજે કેમ છો ગુજરાતમાં આ સ્ટોરી વિશે વાત કરીશું. આપના પરિવાર કે મિત્ર વર્તુળમાં કોઈને ઓનલાઈન જુગાર રમવાની આદત હોય તો પ્લીઝ એને હેલ્પ કરજો અને એની આવી ખોટી આદત છોડાવવામાં એની મદદ કરજો. અસ્તુ. દર્શક મિત્રો, કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે. આપના હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે. આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે. અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો.
મિત્રો, કેમ છે ગુજરાતના દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે. પહેલો મેસેજ વડોદરાથી આવ્યો છે. નેહલભાઈ લખે છે, કેમ છો ગુજરાત, સરસ કાર્યક્રમ છે, પણ એમાં શેર બજાર અને કોમ્યુનિટી અંગેની માહિતી આપશો તો આનંદ થશે. આભાર નેહલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કેમ છો ગુજરાતના પ્રતિભાવ બદલ આપનો આભાર. નેહલભાઈ, આપના સજેશન પર ચોક્કસથી ધ્યાન આપી રહીશું. આપનો આભાર. બીજો મેસેજ ભરૂચથી આવ્યો છે. કલ્પેશભાઈ લખે છે, હાઈવે બરાબર ના હોય તો ટોલ ટેક્સ ના ઉઘરાવવો જોઈએ તેવું નીતિન ગડકરીએ કહ્યું છે, જે મને કેમ છે ગુજરાત કાર્યક્રમ પરથી ખબર પડી છે. અમારે ત્યાં હાઈવેની સ્થિતિ સારી નથી, તેમ છતાંય ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે. હાઈવે પર વરસાદમાં ખૂબ પાણી ભરાઈ રહે છે, જેને લીધે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. કેમ છે ગુજરાતમાં મારો આ મેસેજ જરૂરથી બતાવજો. આભાર કલ્પેશભાઈ, આપનો આભાર. કેમ છે ગુજરાતને મેસેજ બદલ આભાર. હાઈવેની સ્થિતિ અંગેની તમારી રજૂઆત અમે મેસેજના માધ્યમથી બતાવી છે. કેમ છે ગુજરાતમાં મેસેજ મોકલવા બદલ ફરી એકવાર તમારો આભાર. ત્રીજો મેસેજ છે જે સુરતથી આવ્યો છે. હિનાબેન લખે છે, સુરતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગોટાને દાળવડા સાથે ચાની ચુસ્કી લેવાની મોસમ જામી છે. ખાવા પીવાના શોખીન સુરતીઓ વરસાદની સિઝનમાં મોજ કરી રહ્યા છે. ખૂબ સરસ હિનાબેન, વરસતા વરસાદમાં ચાને ભજીયાનો સ્વાદ માણવાની મજા જ કંઈક અલગ છે. હિનાબેન, કેમ છો ગુજરાતમાં મેસેજ મોકલવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ચોથો મેસેજ પાટણથી આવ્યો છે. પાટણથી દીપકભાઈ લખે છે, કેમ છો ગુજરાત, સરસ કાર્યક્રમ છે, પણ એમાં આપણા ઐતિહાસિક વારસા વિશે બતાવવામાં આવશે તો આનંદ થશે. દીપકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કેમ છો ગુજરાતમાં મેસેજ કરવા બદલ તમારો આભાર. આપના સજેશન પર ચોક્કસથી ધ્યાન આપીશું. આપનો હૃદયપૂર્વક આભાર. દર્શક મિત્રો, તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો, પણ હા, એમાં તમારું નામ, વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં. દર્શક મિત્રો, હવે સમય થયો છે રાશિ ભવિષ્યનો. તો શરૂ કરીશું આજના રાશિ ભવિષ્યનું. મેષ રાશિથી શરૂ કરીએ. મેષ રાશિની વાત કરીએ તો ઘરની બહારની પ્રવૃત્તિઓ આજે થકવનારી તથા તાણયુક્ત હશે. કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો, જેથી તમને લાભ થશે. દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે. આજે તમે જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે. તમે આજે માતા સાથે સારો સમય પસાર કરી શકો છો. આજે તે તમારી સાથે તમારી બાળપણની વાતો શેર કરી શકે છે. વૃષભ રાશિ, ખુશ થાઓ, કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઉર્જાનો સંચાર થશે. વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે. આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈ આપી શકો છો. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે. આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે. જીવન તમને આશ્ચર્ય આપતું રહેશે. હૃદયની વાત જીભમાં લાવવી પણ મહત્વપૂર્ણ છે. આ પ્રેમમાં ઊંડાણ લાવે છે. વાત કરીએ મિથુન રાશિની. ખુલ્લામાં પડ્યું હોય એવું ખાણું ખાતા નહીં, કેમ કે તેનાથી તમે માંદા પડી શકો છો. તમારું અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. તમારા દિવસનું આયોજન સંભાળપૂર્વક કરજો. મદદ લેવા માટે જેમના પર તમે વિશ્વાસ મૂકી શકતા હો એવા લોકો સાથે વાત કરો. પ્રેમનું સંગીત એને સંભળાય છે જેવો તેમાં સતત ખોવાયેલા રહેશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો, એની ચોક્કસ સાવચેતી રાખજો. કર્ક રાશિની વાત કરીશું. સ્વયં સુધારણાના પ્રકલ્પો એક કરતાં વધારે રીતે ફાયદાકારક ઠરશે. તમને તમારી જાત માટે સારું લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તમારું સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારા માટે આર્થિક વળતર પણ લાવશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારી કિશોરાવસ્થામાં જશો અને નિર્દોષ મસ્તીને યાદ કરશો તથા તેને ફરી માણશો. વ્યવસાયમાં નફો એ આ રાશિના વેપારીઓ માટે આજે સ્વપ્ન સાકાર થશે. સિંહ રાશિની વાત કરીએ. ઘરનું ટેન્શન તમને ગુસ્સો કરશે. તેને દબાવવાથી શારીરિક સમસ્યા તમારી વધી શકે છે. શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છુટકારો મેળવો. બેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે. આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે. તાણભર્યો સમય પ્રવર્તશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે. તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે, કેમ કે તમારું પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે. કન્યા રાશિ. તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કેલરીયુક્ત આહાર ટાળો. આખા દિવસમાં ભલે તમે ધન માટે સંઘર્ષ કર્યો હોય, પરંતુ સાંજની સમયે તમને ધન લાભ થઈ શકે છે. નિકટનું સ્વજન વધુ ધ્યાન માંગી શકે છે. જો કે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારું પુરવાર થશે.
આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે, પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો. આજે તમારા કરેલા કાર્યની તમારા વરિષ્ઠ લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવશે, જે તમારા ચહેરા પર સ્મિત પણ મૂકશે. તુલા રાશિની વાત કરીએ. બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદ્ભુત અનુભવ થશે. અણધાર્યા બિલ આર્થિક બોજો વધારશે. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. ભૂતકાળમાં તમારા પ્રિય પાત્રએ દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાવશો. આજે તમે આખો દિવસ ખાલી રહી શકો છો, એટલે ફ્રી સમયમાં ટીવી પર મૂવીઝ અને પ્રોગ્રામ જોઈ શકો છો. જો તમે તમારો કિંમતી સમય બિનજરૂરી રીતે બગાડો નહીં તો તે તમારા માટે સારું રહેશે. વૃશ્ચિક રાશિ. આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. મનોરંજન અથવા કોસ્મેટિક સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે. પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ. ઉદ્યોગપતિઓ આજે ધંધા કરતા તેમના પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવવા માંગશે. આ તમારા પરિવારમાં સુમેળ પેદા કરશે. ધનરાશિની વાત કરીએ. બિનજરૂરી વિચારોને તમારા મગજમાં સ્થાન જમાવવા ન દો. શાંત તથા તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો. એ તમને માનસિક દ્રઢતા બક્ષશે. વગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે છે, પરંતુ આ મહેમાનના લીધે તમને આર્થિક લાભ થઈ શકે છે. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથે તમારે ધીરજથી કામ લેવું પડશે. પોતાના પ્રિય પાત્ર સાથે નાનકડું વેકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસો યાદગાર બની રહેશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો. મકર રાશિની વાત કરીએ. તમારામાંના કેટલાકને આજે મહત્વના નિર્ણયો લેવાની ફરજ પડશે, જે તમને તાણગ્રસ્ત અને ઉદ્વિગ્ન કરી મૂકશે. નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે. આ વાત તમને આજે સમજમાં આવી શકે એમ છે, કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ દુઃખમાં સહભાગી થાઓ, જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જ જોઈએ. કોઈને આપતા પહેલા તમારે તે કાર્ય વિશેની માહિતી પણ એકત્રિત કરવી જોઈએ. કુંભ રાશિ. તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. તબિયત સારી ન હોય એવા સંબંધની મુલાકાત લેજો. આજે તમે અને તમારું પ્રિય પાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો. જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો. અંતે વાત કરીશું મીન રાશિની. જીવન પ્રત્યેનો ગંભીર અભિગમ ટાળો. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે, પણ તમારો ખર્ચ ખાસો વધી જશે. તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માંગશે. પ્રેમમાં ઉતાવળિયું પગલું લેવાનું ટાળો. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે, પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. તમારા મનમાં કંઈક મૂંઝવણ રહેશે અને તમે સમાધાન શોધી શકશો નહીં. હોટોએ તો હંમેશા છુપાવીને જ રાખ્યું, બસ આંખોમાં એ આવડત કદી આવી જ નહીં. દર્શક મિત્રો, નીટની પરીક્ષા અંગે બે દારૂડિયા ચર્ચા કરતા હતા. એકે બીજાને પૂછ્યું, ભાઈ આ નીટની પરીક્ષાની તૈયારી માટે લોકો 2 વર્ષથી તૈયારી કેમ કરતા હોય છે? બીજાને કહ્યું, ભાઈ તું જે સમજે છે એ નીટ એટલે નીટ પેગની વાત નથી. એ તો નીટની પરીક્ષા હોય, જેમાં સારા રેન્ક આવે તો મેડિકલમાં એડમિશન મળે. ખેર, આજના માટે બસ આટલું જ. આપના દોસ્ત હિતેશને રજા આપશો. નમસ્કાર. અને હા, બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો. આપના પ્રતિભાવની અમને પ્રતીક્ષા રહેશે. અને હા મિત્રો, મેસેજની સાથે સાથે આપનું નામ, વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવશો. મિત્રો, ફરી મળીશું. ધન્યવાદ. દર્શક મિત્રો, કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર SSTM સેટ ઓફ બોક્સની ચેનલ નંબર 518 પર રોજ બપોરે 12 વાગે અને સાંજે 7 વાગે રિપીટ જોઈ શકશો. અસ્તુ.